ભાજપ પક્ષમાં એવું કહેવામાં આવે છે કે તેમની પાર્ટીમાં અસામાજિક તત્વો ગુનેગારોની કોઈ જગ્યા નથી, પરંતુ એનસીઆરબીના ડેટા અનુસાર સૌથી વધુ કેસો ધરાવતા નેતાઓ ભાજપમાં જ છે। થોડા સમય પહેલા પણ પેપર લીકનો કૌભાંડ સામે આવ્યો હતો, જેનું નામ સામે આવ્યું હતું તેવા આકાશ પટેલ નામના યુવકને ભાજપે અરવલ્લી જિલ્લાના યુવા મોરચાનો પ્રમુખ બનાવી દીધો હતો। હવે તેઓ જે કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટના જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન પર ખનીજ ચોરીના આરોપો લાગ્યા છે અને તેમને પોતાની પત્ની માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ માંગી છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। રાજકોટના ગોંડલ તાલુકામાંથી ખનીજ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિક્રમસિંહ જાડેજા દ્વારા ભૂતપૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભુણાવા ગામની સીમમાં સર્વે નંબર 106 વાળી જમીન કે જે કેન્દ્ર સરકારના માલિકીની છે, જેના પર ઇન્ડસ્ટ્રીયલ લેબ બનવાની હતી, તેને સહદેવસિંહ જાડેજા દ્વારા ખાણ બનાવી દેવામાં આવી છે। તેમને ખાણ ખનીજ અધિકારીને પણ ફરિયાદ કરી હતી। 10 તારીખે ખાણ ખનીજ અધિકારીને જણાવવામાં આવ્યું હતું, ફરિયાદ કરવામાં આવી હતી। પછી 28 તારીખે એટલે કે 18 દિવસ બાદ એસપીને રૂબરૂ મળ્યા બાદ સમગ્ર મામલે ચર્ચા કર્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર મામલે તેઓ વધુ શું કહી રહ્યા છે તે સાંભળો। મારા આક્ષેપ નથી, પુરાવા સાથેની ફરિયાદ છે કે જે ભુણાવા ગામે સર્વે નંબર 106 નંબર ઉપર જે ખનીજ ચોરી થઈ, કેન્દ્ર સરકારની માલિકીની જગ્યા કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ લેબ બનવાની છે, એ જગ્યા ખાણમાં ફેરવાઈ ગઈ। એ જગ્યાના આરોપી નંબર 1 એટલે ભૂતપૂર્વ કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયતના સહદેવસિંહ જાડેજા ઉપર એફઆઈઆર થઈ છે। એ સહદેવસિંહ જાડેજા આશાપુરા બિલ્ડિંગ મટીરિયલના નામે આશાપુરા બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયરના નામે ઓફિસ ધરાવે છે। એ ઓફિસના મેં ફોટોકોપી અને પુરાવા અધિનિયમ હેઠળ જે એફિડેવિટ રજૂ કરવાનું થાય એ એફિડેવિટ સાથે મેં એફઆઈઆર નોંધાણા પહેલાં પણ મેં જે ફરિયાદના કામે હું એમાં શાહેદ હોઉં એટલા માટે મેં પોલીસ સમક્ષ એફિડેવિટ રજૂ કરી, એફિડેવિટ ઉપર મારું નિવેદન રજૂ રાખેલ છે। અને એમાં વિશે જણાવું તો 10 તારીખે ખાણ ખનીજ અધિકારીએ ફરિયાદ દાખલ કર્યા પછી 28 તારીખે એટલે 18 દિવસ બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે। અને એ પણ મારે રૂબરૂ રાજકોટના એસપી સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરતાં એસપી સાહેબ ગુર્જર સાહેબના આદેશથી એફઆઈઆર નોંધાણી છે। અને વધુમાં હવે વધારે જણાવું તો આ સહદેવસિંહ ભૂતકાળમાં ધારાસભાના દાવેદાર હતા। એ એમને આ ગુના દાખલ થયા પછી આરોપીની વ્યાખ્યામાં આવે। એ આરોપી સહદેવસિંહ જાડેજા મારા ધ્યાનમાં આવ્યું કે એ તાલુકા પંચાયતની એક મહિલાની સીટ, જે શેમડાની સીટ કહેવાય, મારું ગામ એમાં આવે છે, એ શેમડાની સીટમાં એમના પત્નીના પ્રતિનિધિ તરીકે સેન્સ પ્રક્રિયામાં ગયા અને એને ટિકિટ માગી। એટલે હું માનું છું મારી વિરુદ્ધે ઘણા વાણીવિલાસ કર્યા, પણ એ તો રઘવાયા થયા છે અને વાણીવિલાસ કરે એને હું કોઈ આ રદિયો નથી આપતો, બરાબર છે। અને એ આક્ષેપો તો એ તો રાજકીય અને જાહેર જીવનમાં ગંગાનો પ્રવાહ કહેવાય, એને હું રદિયો નથી આપતો, પણ જે છે એ વાસ્તવિક સ્થિતિ રજૂ કરું છું। સહદેવસિંહનો ગુનાહિત ઇતિહાસ જોવા જાય સંડોવાયેલા છે અને હાલમાં કારોબારીની ચેમ્બરમાં બેઠા બેઠા આ એને 420ની એફઆઈઆર થયેલી અને હાલ એ વખતે આગોતરા મંજૂર નથી થયા અને ભુજની જેલ કાપી અને જામીન ઉપર છૂટ્યા। એવા આરોપીએ ટિકિટ માગી છે। એવા હું ભારતીય જનતા પક્ષને કહું છું કે આવા ઉમેદવારને ટિકિટ ન આપવી જોઈએ। હું એ જ બાબત કહું છું, હું એ બાબતમાં પોલીસનું કહું છું કે સેન્સ પ્રક્રિયા એટલે ગોંડલની અંદર મીડિયા મારફત અંતે જોવા મળ્યું કે હજારોની સંખ્યામાં માણસો હતા। એની ઉપરથી નક્કી થાય કે જો આવા ખનીજ ચોર સેન્સ પ્રક્રિયામાં લોકોની વચ્ચે જાય તો એને કાયદાનો ડર ન હોય એવું સાબિત થાય। વિક્રમસિંહ જાડેજા દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું। હવે પોલીસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે।
માપણી દરમિયાન ખબર પડી છે કે અહીંથી અંદાજે 38,514 મેટ્રિક ટન સોફ્ટ મોરમ અને 31,798 મેટ્રિક ટન સાદી માટી ગેરકાયદે રીતે ઉઠાવી લેવામાં આવી છે અને જમીનને ખાણ બનાવી દેવામાં આવી છે. આ ચોરીની કુલ કિંમત પર્યાવરણીય નુકસાનીના વળતર સાથે ગણીએ તો 1,59,91,959 જેટલી થાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ભુણાવા ગામના સહદેવસિંહ જાડેજા સહિત 5 લોકો ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પણ સહદેવસિંહ જાડેજાએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતના મહિલાની સેમડા સીટ પર તેમની પત્ની માટે સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માંગી છે, જેને લઈને વિક્રમસિંહ જાડેજા રોષે ભરાયા છે અને ભાજપને આવા ગુનેગારોને ટિકિટ ન આપવા માટે વિનંતી કરી રહ્યા છે. ત્યારે તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.